વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મૂત્રપિંડના કાર્યનું નિયંત્રણ જસ્ટાગ્લોમેરુલર એપરેટસ અને હૃદયમાંથી નીકળતા એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર દ્વારા કેવી રીતે થાય વિશે ભણી ગયા. અને આપણે ભણ્યા હતા રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ RAAS. બરાબર. તો આજનો આપણો ટોપિક જે છે એ છે મૂત્ર નિકાલની ક્રિયા, અથવા તો આપણે બોલશું મૂત્ર નિકાલની પરાવર્તી ક્રિયા. અંગ્રેજીમાં આપણે બોલશું મેચ્યુરેશન રિફ્લેક્સ. કે બંને મૂત્રપિંડ દ્વારા, બંને કિડની દ્વારા તૈયાર થયેલું મૂત્ર જે છે એ મૂત્ર વાહિની દ્વારા ક્યાં આવે છે? તો કે મૂત્રાશયની અંદર આવે છે. યુરિનરી બ્લેડર એટલે કે મૂત્રાશયની અંદર મૂત્રનો સંગ્રહ થાય છે. તો મૂત્રાશયની અંદર મૂત્રનો સંગ્રહ થઈ ગયા પછી કેવી રીતે મૂત્ર નિકાલની પ્રક્રિયા થાય છે, કેવી રીતે વ્યક્તિને જાણ થાય છે કે હવે મૂત્ર નિકાલની જરૂરિયાત છે, એટલે કે યુરિનરી બ્લેડર મૂત્રાશય જે છે મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ગયું છે, હવે આપણે મૂત્રનો નિકાલ કરવાની જરૂરિયાત છે. તો મહત્વનો ટોપિક છે, ભણશું આજ આપણે મૂત્ર નિકાલની પરાવર્તી ક્રિયા, મેચ્યુરેશન રિફ્લેક્સ. તો ચાલો શરૂઆત કરીએ. આપણે મેં તમને કીધું એમ કે ભાઈ મૂત્રપિંડની અંદર ઉત્સર્ગ એકમ દ્વારા એટલે કે નેફ્રોન ઉત્સર્ગ એકમ દ્વારા તૈયાર થયેલું મૂત્ર જે છે કોના દ્વારા આવશે, કોના દ્વારા ભેગું થાય? તો કે ઉત્સર્ગ એકમ દ્વારા તૈયાર થયેલું મૂત્ર જે છે સંગ્રહણ નલિકા એટલે કે કલેક્ટિંગ ટ્યુબ્સ દ્વારા ભેગું થશે. ઘણી બધી સંગ્રહણ નલિકાઓ ભેગી થઈને બનાવશે બીલીની નલિકા. તો સંગ્રહણ નલિકા, બીલીની નલિકા, અને આ બીલીની નલિકા ક્યાં ખુલે છે? તો કે રેનલ પેલ્વિસ એટલે કે બીલીની નલિકા મૂત્રપિંડ નિવાપની અંદર ખુલશે. મૂત્રપિંડ નિવાપમાંથી આ મૂત્ર જે છે દરેક મૂત્રપિંડમાંથી નીકળતી મૂત્ર વાહિની દ્વારા ક્યાં ભેગું થશે? તો કે મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં એનો સંગ્રહ થાય યુરિનરી બ્લેડરની અંદર, અને મૂત્રાશયમાંથી પછી આ યુરિનનો જે છે એ મૂત્ર માર્ગ દ્વારા શરીરની બહાર આપણે શું કરીએ છીએ? નિકાલ કરીએ છીએ. આ એક પ્રકારનો રસ્તો થઈ ગયો કે ઉત્સર્ગ એકમ દ્વારા તૈયાર થયેલું યુરિન જે છે સંગ્રહણ નલિકામાં જાય. ઘણી બધી સંગ્રહણ નલિકાઓ ભેગી થઈને બીલીની નલિકા બનાવશે. બીલીની નલિકા મૂત્રપિંડ નિવાપમાં ખોલશે. મૂત્રપિંડમાં નિવાપમાંથી મૂત્ર ક્યાં જશે? તો કે મૂત્રવાહિની દ્વારા વહન પામીને ક્યાં આવશે? મૂત્રાશયની અંદર, યુરિનરી બ્લેડરની અંદર, અને મૂત્રાશયનું સંકોચન થાય પછી મૂત્રને જે છે એ મૂત્ર માર્ગ દ્વારા શરીરની બહાર આપણે એનો શું કરીશું? નિકાલ જે છે એ કરીશું. આકૃતિ પણ આપણે જોઈએ. બંને મૂત્રપિંડમાંથી આવતી મૂત્રવાહિની ક્યાં ખુલશે? તો કે બંને મૂત્રપિંડમાંથી આવતી મૂત્રવાહિની જે છે એ યુરિનરી બ્લેડર એટલે કે મૂત્રાશયની અંદર ખુલે છે. યુરિનરી બ્લેડર આ થશે મૂત્રવાહિની, આ થશે મૂત્રાશય. અંગ્રેજીમાં આપણે બોલશું યુરિનરી બ્લેડર. મૂત્રાશયની અંદરની દિવાલ જે છે એ સરળ સ્નાયુની બનેલી છે. મૂત્રાશયની અંદરની દિવાલ સરળ સ્નાયુની બનેલી. આ થશે મૂત્રમાર્ગ, આ થશે મૂત્રમાર્ગના સ્નાયુઓ. અને આગળના ભાગે શું આવેલું હશે? તો કે આગળના ભાગે હશે મુદ્રિકા સ્નાયુ ધરાવતો વાલ્વ. મુદ્રિકા સ્નાયુ વાલ્વ. બરાબર છે. તો આ આકૃતિ થઈ ગઈ યુરિનરી બ્લેડરની. બંને મૂત્રપિંડ દ્વારા તૈયાર થયેલું મૂત્ર જે છે, બંને મૂત્રપિંડ દ્વારા તૈયાર થયેલું મૂત્ર જે છે એ મૂત્રવાહિની દ્વારા ક્યાં ભેગું થશે? તો કે મૂત્રવાહિની દ્વારા ક્યાં ભેગું થાય? તો કે મૂત્રાશયની અંદર ભેગું થશે, યુરિનરી બ્લેડરની અંદર આવશે.
અને જ્યારે મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ જશે પછી એનો મૂત્ર માર્ગ દ્વારા જે છે એ શરીરની બહાર જે છે નિકાલ કરવામાં આવે છે. તો આ ક્રિયાવિધિ કેવી રીતે થાય છે તો વન બાય વન ભણીએ. સ્ટેપ નંબર 1 ખાસ યાદ રાખવાનું છે. બંને મૂત્રપિંડ દ્વારા તૈયાર થયેલું યુરિન એટલે કે તૈયાર થયેલું મૂત્રવાહિની દ્વારા બંને મૂત્રપિંડ દ્વારા તૈયાર થયેલું યુરિન જે છે મૂત્રવાહિની દ્વારા ક્યાં સંગ્રહ પામે છે? મૂત્રાશયમાં સંગ્રહ પામે છે. મૂત્રાશયની અંદર આવશે. મૂત્રાશય જે છે એ હંગામી ધોરણે મૂત્રનો સંગ્રહ કરે છે. મૂત્રાશય જે છે હંગામી ધોરણે મૂત્રનો સંગ્રહ કરે છે. ક્યાં સુધી સંગ્રહ કરશે? ખાસ યાદ રાખવાનું છે. હવે જ્યાં સુધી મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માંથી ઐચ્છિક સંદેશો મૂત્રાશયની દિવાલમાં રહેલા સરળ સ્નાયુઓને ન મળે. ખાસ યાદ રાખવાનું છે કે બંને મૂત્રપિંડ દ્વારા તૈયાર થયેલું મૂત્ર જે છે એ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં આવ્યા કરશે, મૂત્રાશયમાં જમા થયા કરશે. ધીમે ધીમે મૂત્રાશય જે છે ભરાશે. ક્યાં સુધી મૂત્રાશયની અંદર યુરિનનો હંગામી ધોરણે સંગ્રહ થશે? કે જ્યાં સુધી, ખાસ યાદ રાખવાનું છે, જ્યાં સુધી આપણા મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માંથી તમે ઐચ્છિક સંદેશો મૂત્રાશયની દિવાલમાં આવેલા સરળ સ્નાયુઓને ન મળે, જ્યાં સુધી આપણે એટલે કે મગજમાંથી સંદેશો મૂત્રાશયની દિવાલના સ્નાયુઓને નહીં મળે ત્યાં સુધી મૂત્રાશયની અંદર મૂત્રનો સંગ્રહ જે છે થયા કરશે. નંબર 2 એટલે ધીમે ધીમે યુરિન જે છે એ મૂત્રાશયમાં આવી રહ્યું છે અને મૂત્રાશય ધીમે ધીમે જે છે મૂત્ર વડે ભરાઈ રહ્યું છે. ક્યાં સુધી ભરાશે? કે જ્યાં સુધી તમારા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી મૂત્રાશયની દિવાલમાં આવેલા સરળ સ્નાયુને તમે જ્યાં સુધી એને સંદેશો નહીં આપો સંકોચન કરવા માટેનો, ત્યાં સુધી મૂત્ર જે છે મૂત્રાશયમાં ભરાતું રહેશે. હવે ધીમે ધીમે મૂત્રાશય ભરાઈ રહ્યું છે મૂત્ર વડે. હવે જ્યારે યુરિનરી બ્લેડર, જ્યારે મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણ ભરાઈ જશે, જ્યારે યુરિનરી બ્લેડર જે છે એ સંપૂર્ણપણે ભરાઈ જશે ત્યારે શું થશે? તો જ્યારે મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ જાય ત્યારે મૂત્રાશયની દિવાલમાં આવેલા ખેંચાણ સંવેદી કેન્દ્રો, મૂત્રાશયની દિવાલમાં આવેલા ખેંચાણ સંવેદી કેન્દ્રો જેને બોલવામાં આવે છે સ્ટ્રેચ રિસેપ્ટર. મૂત્રાશયની દિવાલમાં આવેલા ખેંચાણ સંવેદી કેન્દ્રો સ્ટ્રેચ રિસેપ્ટર સંદેશો ઉત્પન્ન કરશે અને આ સંદેશો ક્યાં પહોંચે છે? CNS સુધી પહોંચે છે. હવે આ સંદેશો CNS સુધી પહોંચે એનો મતલબ શું થાય? તો કે વ્યક્તિને જાણ થશે
કે મૂત્રાશય જે છે મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ગયો છે, હવે મૂત્ર નિકાલની જરૂરિયાત છે. સીધી ભાષામાં સમજાવું, અત્યારે દરેક વ્યક્તિની કિડની જે છે કામ કરી રહી છે, દરેક કિડની દ્વારા મૂત્ર જે છે બની રહ્યું છે, અને દરેક વ્યક્તિની અંદર જે મૂત્રપિંડ જે છે એના દ્વારા તૈયાર થયેલું મૂત્ર જે છે એના મૂત્રાશયમાં જમા થતું હોય, મૂત્રાશયમાં જમા થતું હશે. હવે જ્યારે મૂત્ર જે છે, બરોબર, જ્યારે મૂત્ર જે છે કોઈ વ્યક્તિના મૂત્રાશયમાં જમા થતો હોય ત્યારે વ્યક્તિને જાણ નથી હોતી. ક્યાં સુધી જમા થશે? કે જ્યારે ધીમે ધીમે મૂત્ર તૈયાર થયેલું મૂત્ર જે છે ધીમે ધીમે વ્યક્તિના મૂત્રાશયમાં ભરાતું જશે. એક સમય એવો આવશે કે મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ જશે. યુરિનરી બ્લેડર ફૂલ થઈ ગયું. હવે તો જેવો યુરિનરી બ્લેડર ફૂલ થશે એટલે શું થશે? મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ગયું. તો હવે મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ગયેલું છે, તો હવે મૂત્ર નિકાલની જરૂરિયાત છે. તો વ્યક્તિને જાણ તો થવી જોઈએ ને, વ્યક્તિને જાણ થવી જોઈએ પહેલા કે હવે મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ગયો છે, હવે મૂત્ર નિકાલની જરૂરિયાત છે. તો એવા સમય શું થાય? જો કે જ્યારે મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ જશે એટલે મૂત્રાશયની દિવાલમાં આવેલા ખેંચાણ સંવેદી કેન્દ્રો, જેને અંગ્રેજીમાં આપણે બોલશું સ્ટ્રેચ રિસેપ્ટર, મૂત્રાશયની દિવાલમાં ખેંચાણ સંવેદી કેન્દ્રો આવેલા હોય, સ્ટ્રેચ રિસેપ્ટર આવેલા હોય, અને આ સ્ટ્રેચ રિસેપ્ટર ખેંચાય એટલે સંદેશો ઉત્પન્ન થશે. એ સંદેશો ક્યાં જશે? યુરિનરી બ્લેડર માંથી વ્યક્તિના મગજ સુધી જાય. અને આનો મતલબ શું? કે બ્લેડર ફૂલ થઈ ગયું છે, મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ગયું છે. સ્ટ્રેચ રિસેપ્ટર ખેંચાણા એટલે સંદેશો કોને આપ્યો? તમારા મગજને જાણ કરી કે યુરિનરી બ્લેડર મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ગયું છે, હવે મૂત્ર નિકાલની જરૂરિયાત છે. તો કહેવાનો મતલબ છે ખેંચાણ સંવેદી કેન્દ્રનું કામ શું છે? મૂત્રાશયની દિવાલમાં આવેલા સ્ટ્રેચ રિસેપ્ટરનું કામ શું છે? તો જ્યારે સ્ટ્રેચ રિસેપ્ટરનું કામ શું છે કે જ્યારે યુરિનરી બ્લેડર યુરિન વડે સંપૂર્ણપણે ભરાઈ જશે ત્યારે વ્યક્તિને જાણ કરવાની છે, ભાઈ હવે યુરિનરી બ્લેડર મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ગયું છે, હવે મૂત્ર નિકાલની જરૂરિયાત છે. બરોબર? તો વ્યક્તિને જાણ થઈ ગઈ, અહીંયા પહોંચતા વ્યક્તિને જાણ થઈ ગઈ કે બ્લેડર ફૂલ થઈ ગયું છે, હવે મારે મૂત્ર નિકાલની જરૂરિયાત છે. એક એમસીક્યુ અહીંયાથી પૂછાય છે, જો તમને એમ કહેવામાં આવે કે જો મૂત્રાશયની દિવાલમાં આવેલા સ્ટ્રેચ રિસેપ્ટરની ખેંચાણ સંવેદી કેન્દ્રોને શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. તો જો મૂત્રાશયની દિવાલમાં આવેલા ખેંચાણ સંવેદી કેન્દ્રોને દૂર કરવામાં આવે તો શું થાય? તો શું થશે? જો ખેંચાણ સંવેદી કેન્દ્રોને દૂર કરી દેવામાં આવે તો શું થશે? તો શું થાય? તો કે મૂત્રાશય જે છે મૂત્ર વડે સંપૂર્ણ ભરાઈ જાય, મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ જાય તો પણ વ્યક્તિને જાણ થશે નહીં, એટલે કે વ્યક્તિને ખબર નહીં પડે કે મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યું છે. બરોબર છે? તો જો ખેંચાણ સંવેદીને દૂર કરવા, ખેંચાણ સંવેદી કેન્દ્રોને જો આપણે દૂર કરી દઈએ તો એની ઇફેક્ટ શું થશે? મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ જાય પણ વ્યક્તિને તેની જાણ થતી નથી. એટલે શું થશે? તો વ્યક્તિને ખબર ન રહે કે ભાઈ મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ગયું છે અને હવે મૂત્ર નિકાલની જરૂરિયાત છે, એની ખબર વ્યક્તિને નહીં પડે. તો શું થાય? તો વ્યક્તિની જાણ બહાર મૂત્ર ત્યાગની પ્રક્રિયા થઈ જાય. વ્યક્તિની જાણ બહાર મૂત્ર ત્યાગ થાય છે. બ્લેડર ભરાઈ જશે, યુરિનરી બ્લેડર જે છે ભરાઈ જશે, પણ વ્યક્તિને ખ્યાલ નહીં હોય તો વ્યક્તિની જાણ બહાર ઓટોમેટિકલી બ્લેડરમાંથી વ્યક્તિને ખબર ના રહે છતાં પણ મૂત્ર ત્યાગની પ્રક્રિયા ઓટોમેટિકલી થશે. તો ખાસ યાદ રાખવાનું છે. બરોબર? તો શું બને? આપણે મૂત્રપિંડ દ્વારા તૈયાર થયેલું મૂત્ર જે છે મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં એવા કરશે, જમા થયા કરે. ક્યાં સુધી જમા થાય? કે જ્યાં સુધી મધ્યસ્થ ચેતાતંત્રમાંથી સંદેશો એને ન મળે ત્યાં સુધી જમા થયા કરશે. જ્યારે મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ જશે એટલે મૂત્રાશયની દિવાલમાં આવેલા ખેંચાણ સંવેદી કેન્દ્રો ખેંચાય, સ્ટ્રેચ રિસેપ્ટર એક્ટિવ થશે અને એ સ્ટ્રેચ રિસેપ્ટર તમને જાણ કરશે કે યુરિનરી બ્લેડર મૂત્રાશય મૂત્ર વડે ભરાઈ ગયું છે, હવે મૂત્ર નિકાલની જરૂરિયાત છે.
બરાબર? તો યાદ રાખજો સ્ટેજ રિસેપ્ટર નું કામ. હવે સ્ટેજ રિસેપ્ટરે વ્યક્તિને જાણ કરી દીધી કે ભાઈ તમને ખબર પડી કે વ્યક્તિને ખબર પડી કે ભાઈ મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ગયું છે. તો હવે થર્ડ સ્ટેપ શું થશે? તો હવે CNS માંથી ઐચ્છિક સંદેશો મૂત્રાશયની દિવાલમાં આવેલા સરળ સ્નાયુને મળે છે. CNS માંથી ઐચ્છિક સંદેશો મૂત્રાશયની દિવાલમાં આવેલા સરળ સ્નાયુને મળે છે અને જેવો સંદેશો સરળ સ્નાયુને મળશે એટલે મૂત્રાશયની દિવાલમાં આવેલા સરળ સ્નાયુમાં શું થાય? સંકોચન થાય. સરળ સ્નાયુમાં સંકોચન થશે. એટલે ફરીવાર આકૃતિ દોરીએ. આ યુરિનરી બ્લેડર છે, આ મૂત્રમાર્ગ છે, અહીંયા આવેલા મુદ્રિકા સ્નાયુ, આ મૂત્રમાર્ગની દિવાલ, આ યુરિનરી બ્લેડરના સ્નાયુઓ, મૂત્રવાહિની. તો અહીંયા યુરિનરી બ્લેડર મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. તો ખાસ યાદ રાખવાનું છે અહીંયાથી એક MCQ કે મૂત્ર ત્યાગની પ્રક્રિયા દરમિયાન અહીંયા જે સરળ સ્નાયુ જે છે એનું સંકોચન થશે, પણ જેવો યુરિન અહીંયા આગળ વધશે, આમ આગળ વધે એટલે મૂત્ર માર્ગ જે છે એ એકદમ નજીક હોય. તો મૂત્ર ત્યાગની પ્રક્રિયા દરમિયાન ખાસ MCQ, મૂત્ર ત્યાગની પ્રક્રિયા દરમિયાન મૂત્રાશયની દિવાલના સરળ સ્નાયુનું સંકોચન થાય, પણ મૂત્રમાર્ગનું શું થશે? વિકોચન થાય, અથવા તો આપણે બોલશું મૂત્રમાર્ગનું શિથિલન થાય છે. બરાબર? અને આ મતલબ અહીંયા તમે જુઓ તો આ મૂત્રમાર્ગના સ્નાયુઓ જે છે આમ બહાર તરફ ખસશે. મતલબ આનું સંકોચન નથી થયું, આનું શું થયું? વિકોચન થયું. વિકોચન થાય પછી મુદ્રિકા સ્નાયુ ધરાવતો વાલ્વ ખોલીને શું થશે? મૂત્ર ત્યાગની પ્રક્રિયા થાય છે. તો ખાસ MCQ for your NEET તમને પરીક્ષામાં પૂછશે, મૂત્ર ત્યાગની પ્રક્રિયા દરમિયાન મૂત્રાશયની દિવાલના સ્નાયુનું સંકોચન થાય, પણ મૂત્ર માર્ગનું શું થાય? વિકોચન થાય અથવા તો શિથિલન થશે. બરાબર? અને મૂત્ર ત્યાગની પ્રક્રિયા જે છે થાય છે. બરાબર? અને છેલ્લો MCQ, મૂત્ર નિકાલની પ્રક્રિયા દરમિયાન જે ચેતાકીય ક્રિયાવિધિ થાય, મતલબ ઉર્મિવેગ આવે, ઉર્મિવેગ પાછો જશે, જે ચેતાકીય ક્રિયાવિધિ થાય છે મૂત્ર ત્યાગની પ્રક્રિયા દરમિયાન, જે ચેતાકીય ક્રિયાવિધિ થાય છે, આને બોલવામાં આવે છે, આપણે જે નામ આપ્યું છે અગાઉ, મૂત્ર નિકાલની પરાવર્તી ક્રિયા, મેચ્યુરેશન રિફ્લેક્સ. મૂત્ર નિકાલની પરાવર્તી ક્રિયા, મેચ્યુરેશન રિફ્લેક્સ, એને બોલવામાં આવે છે. સીધી સાદી ભાષામાં ફરીવાર તમને કહી દઉં કેવી રીતે મૂત્ર નિકાલની પ્રક્રિયા થશે. આપણી બંને કિડની દ્વારા તૈયાર થયેલું મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં ભરાતું હોય. હવે જ્યારે યુરિન મૂત્રાશયમાં ભરાતું હોય તો ત્યારે વ્યક્તિને ખબર નથી હોતી કે ત્યારે મૂત્ર જે છે મૂત્રાશયમાં જઈ રહ્યો છે. વ્યક્તિને ક્યારે ખબર પડશે? કે જ્યારે મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ જશે. એટલે શું થશે? તો એ સમયે મૂત્રાશયની દિવાલમાં આવેલા જે ખેંચાણ સંવેદી કેન્દ્રો જે છે એ તમને જાણ કરશે કે ભાઈ હવે વ્યક્તિને જાણ થશે કે યુરિનરી બ્લેડર જે છે મૂત્રાશય મૂત્ર વડે સંપૂર્ણપણે ભરાઈ ગયું છે. તો હવે મૂત્ર નિકાલની જરૂરિયાત છે. એટલે વ્યક્તિને જાણ થઈ ગઈ. જાણ થયા પછી શું થશે? તો જાણ થયા પછી વ્યક્તિના મગજમાંથી CNS માંથી વળી પાછો સંદેશો ક્યાં જશે?
મૂત્રાશયની દિવાલને મળે, સીએનએસ માંથી ઐચ્છિક સંદેશો જાણ થઈ ગયા બાદ સીએનએસ માંથી ઐચ્છિક સંદેશો મૂત્રાશયની દિવાલમાં આવેલા સરળ સ્નાયુને મળે, એટલે આ સ્નાયુ જે છે ખેંચાશે, એટલે સરળ સ્નાયુ ખેંચાય, એમાં સંકોચન થાય અને યુરિન આગળ વધશે. યુરિન જ્યારે આગળ વધે ત્યારે મૂત્ર માર્ગનું શું થશે? મૂત્ર માર્ગ આમ ભેગો હોય તો મૂત્ર માર્ગનું શું થશે? વિકોચન થાય. તો એક એમસીક્યુ ખાસ અહીંયાથી પૂછાય છે. સોરી, મૂત્ર નિકાલની પ્રક્રિયા દરમિયાન મૂત્રાશયની દિવાલના સરળ સ્નાયુનું સંકોચન થાય પણ મૂત્ર માર્ગનું વિકોચન થાય અથવા તો મૂત્ર માર્ગનું શિથિલન થશે. ખાસ યાદ રાખવાનું છે. અને મૂત્ર નિકાલની પ્રક્રિયા દરમિયાન જે કયા ચેતાકીય ક્રિયાવિધિ થઈ એને આપણે બોલશું મેચ્યુરેશન રિફ્લેક્સ, એટલે કે મૂત્ર નિકાલની પરાવર્તી ક્રિયા. તો આ વાત થઈ ગઈ મૂત્ર નિકાલની ક્રિયાવિધિની, એટલે કે મેચ્યુરેશન રિફ્લેક્સ અથવા તો મૂત્ર નિકાલની પરાવર્તી ક્રિયાની. હવે આપણે ભણીએ મૂત્રનું રાસાયણિક બંધારણ, કે યુરિનની અંદર શું હશે. મૂત્રનું રાસાયણિક બંધારણ, કે મનુષ્યના યુરિનની અંદર શું જોવા મળે છે. યાદ રાખવાનું છે, મનુષ્યના યુરિનની અંદર 95% પાણી, 95% પાણી, 2.6% યુરિયા, 2.6% યુરિયા, 95% પાણી, 2.6% યુરિયા, 2% ઇલેક્ટ્રોલાઇટ્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ એ સિવાય અન્ય ઘટકો પણ છે. 0.3% યુરિક એસિડ, 0.3% યુરિક એસિડ એ સિવાય 0.3% ક્રિએટિનિન, 0.3% ક્રિએટિનિન ક્રિએટિનાઇન, 0.3% એમોનિયા NH3 અને 0.3% હિપ્યુરિક એસિડ. હિપ્યુરિક એસિડ એટલે મુખ્યત્વે તમે જોવા જાઓ તો મનુષ્યના યુરિનની અંદર મુખ્યત્વે શું હશે? તો મુખ્ય ઘટક કયો છે? 95% પાણી અને 2.6% યુરિયા. મતલબ આપણે મોટા ભાગે યુરિયા સ્વરૂપે બિન આવશ્યક નાઇટ્રોજન યુક્ત પદાર્થનો ઉત્સર્જન કરીએ છીએ, માટે આપણે કેવા છીએ? યુરિયા ત્યાગી પ્રાણીઓ છે. પણ એ સિવાય યુરિક એસિડ પણ હોય, ક્રિએટિનાઇન પણ હોય, એમોનિયા પણ હશે, 0.3% હિપ્યુરિક એસિડ પણ હોય છે. ડેલીની વાત કરીએ તો 1.1 to 1.5 લીટર પર ડે, એક દિવસમાં આપણે લઈને 1 થી 1.5 લીટર યુરિનનો નિકાલ કરીએ. અને એમાં કેટલા ગ્રામ યુરિયા હોય? તો એનસીઆરટી માં લખ્યું છે 25 થી 30 ગ્રામ યુરિયા. ખાસ યાદ રાખવાનું છે, આપણે જે યુરિનનો ડેઈલી નિકાલ કરીએ 1 થી 1.5 લીટર જેટલા મૂત્રનો નિકાલ કરીએ, એમાં યુરિયા કેટલો હશે? તો કે 25 થી 30 ગ્રામ યુરિયા હોય છે. બીજું, યુરિનની પીએચ કેવી પીએચ છે? તો યુરિનની પીએચ જે છે એસિડિક, લગભગ 6 ની આજુબાજુ પીએચ હશે, મતલબ સ્લાઇટલી એસિડિક, થોડી ઘણી એસિડિક હશે. અને ખાસ યાદ રાખવાનું છે, યુરિનના અગર ચેપ્ટરમાં આપણે વાત કરી છે, યુરિનના યેલોઇશ કલર માટે, યુરિનના પીળાશ પડતા રંગ માટે કોણ જવાબદાર છે? તો યુરિનના પીળાશ પડતા રંગ માટે જવાબદાર છે યુરોક્રોમ પિગમેન્ટ. યુરોક્રોમ પિગમેન્ટ એટલે કે યુરોક્રોમ રંજક દ્રવ્ય યુરિનના પીળાશ પડતા રંગ માટે જવાબદાર છે. છેલ્લી થોડી ચર્ચા કરી લઈએ. મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય કોણ છે? સોરી, મુખ્ય ઉત્સર્જક તરીકે આપણામાં કોણ છે? કિડની છે, મૂત્રપિંડ છે. આ સિવાય અન્ય અંગો પણ આપણને જે છે એ ઉત્સર્જનમાં જે છે મદદ કરે છે. કોણ કોણ? તો કે ત્વચા દ્વારા ઉત્સર્જન થાય, ફેફસા દ્વારા પણ ઉત્સર્જન થશે, યકૃત દ્વારા પણ થાય, અને લાળ રસ દ્વારા પણ ઉત્સર્જન થાય છે. લાળ રસ દ્વારા થાય ત્યારે કોણ છે? ખૂબ જ ઓછો જથ્થો. લાળ રસમાં લખી નાખું છું અહીંયા જ, નાઇટ્રોજન યુક્ત કચરાનો ખૂબ જ ઓછો જથ્થો લાળ રસ દ્વારા પણ ત્યાગ થાય છે. અન્ય અંગો કયા કયા છે જે આપણે ઉત્સર્જનમાં મદદ કરે છે મૂત્રપિંડની સાથે સાથે?
ત્વચા, ફેફસા, યકૃત અને લાળરસ. અને લાળરસ દ્વારા ખૂબ જ ઓછા પ્રમાણમાં નાઇટ્રોજન યુક્ત દ્રવનો નિકાલ થશે, પણ થશે તો ખરા જ. હવે વાત કરીએ ફેફસાની. લાળરસ તો મેં તમને કહી દીધું કે લાળરસ દ્વારા ખૂબ જ ઓછા પ્રમાણમાં નાઇટ્રોજન યુક્ત કચરાનો નિકાલ થશે. ફેફસા દ્વારા તો યાદ રાખવાનું છે 18 લીટર CO2 પર ડે. આંકડો પૂછાઈ ગયેલો છે 18 લીટર CO2 પર ડે પ્લસ સાથોસાથ અમુક પાણી કયા સ્વરૂપે? વરાળ સ્વરૂપે ફેફસા દ્વારા બહાર નીકળશે. ડેલી 18 લીટર CO2 પર ડે. અને આ CO2 ની સાથે સાથે ઉશ્વાસમાં થોડું ઘણું પાણી પણ કયા સ્વરૂપે? વરાળ સ્વરૂપે ઉત્સર્જિત થશે. ખાસ MCQ માટે યાદ રાખવાનું છે યકૃત. તો યકૃત દ્વારા કયા કયા ઘટકો? યકૃત દ્વારા બિલિરુબિન, બિલાવર્ડિન, કોલેસ્ટેરોલ, વિઘટિત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, બિલિરુબિન, બિલાવર્ડિન, કોલેસ્ટેરોલ, વિઘટિત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, વિટામિન્સ, ઔષધો. બરોબર. આ બધાનો નિકાલ જે છે એ પિત્તરસ સ્વરૂપે ક્યાં ઠલવાય છે? પિત્તરસ સ્વરૂપે પાચન માર્ગમાં. ખાસ યાદ રાખવાનું છે પિત્તરસ સ્વરૂપે પાચન માર્ગના કયા ભાગમાં? તો પક્વાશયમાં અને ઠલવાય અને પછી મળ સાથે એનો શું થશે? નિકાલ થાય છે. તો ખાસ યાદ રાખવાનું છે કયા કયા ઘટકો છે? યકૃત દ્વારા બિલિરુબિન, બિલાવર્ડિન, કોલેસ્ટેરોલ, વિઘટિત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, વિટામિન્સ અને અમુક ઔષધો પિત્તરસના સ્વરૂપમાં ક્યાં ઠલવાય? તો આપણે ખબર છે પિત્તરસ ક્યાં ઠલવાય? પક્વાશયમાં ઠલવાશે. અને પછી આ બધા ઘટકો જે છે એ અપાચિત ખોરાક સાથે મળની સાથે શરીરની બહાર એનો નિકાલ થશે, એટલે કે મળ સાથેનો નિકાલ થાય છે. અને લાસ્ટ વાત કરી લઈએ, કોણ બાકી રહી ગયું? ત્વચા, સ્કિન. તો ત્વચા જે છે, ત્વચાની અંદર બે પ્રકારની ગ્રંથિ જોવા મળે છે, પ્રસ્વેદ ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિ. ત્વચા પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથિ, જેને આપણે બોલશું પ્રસ્વેદ ગ્રંથિ. તો યાદ રાખવાનું છે પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા શું ઉત્પન્ન થાય? પરસેવો. પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા પરસેવો ઉત્પન્ન. તો પરસેવામાં શું હશે? તો પરસેવામાં NaCl, યુરિયા, લેક્ટિક એસિડ. પરસેવો NaCl, યુરિયા અને લેક્ટિક એસિડ ધરાવતો શું કીધું છે? જલીય પ્રવાહી છે, મતલબ પાણી છે. પાણીની અંદર શું હશે? પરસેવામાં શું હોય? મુખ્યત્વે પાણી. અને પાણીમાં શું ઓગળેલું હશે? NaCl, યુરિયા અને લેક્ટિક એસિડ જેવા ઘટકોનું જલીય પ્રવાહી છે. મતલબ પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા કયા કયા ઘટકોનો નિકાલ થાય? NaCl, યુરિયા, લેક્ટિક એસિડ. ત્રણે ત્રણ ક્યાં હોય? તો કે પાણીમાં ઓગળેલા હોય. એટલે પરસેવો શું છે? પરસેવો NaCl, યુરિયા અને લેક્ટિક એસિડનું જલીય પ્રવાહી છે, જલીય દ્રાવણ છે. બરાબર. પણ પ્રસ્વેદ ગ્રંથિનું મુખ્ય કાર્ય શું છે? તો પ્રસ્વેદ ગ્રંથિનું મુખ્ય કાર્ય તાપમાન જાળવવાનું, એટલે કે શરીર સપાટીને ઠંડુ રાખવાનો એનું મુખ્ય કાર્ય છે. તો એક હશે પ્રસ્વેદ ગ્રંથિ અને બીજી હશે સ્નિગ્ધ ગ્રંથિ, સેબેસિયસ ગ્લેન્ડ. અને આ સ્નિગ્ધ ગ્રંથિ શું ઉત્પન્ન કરે? પ્રસ્વેદ ગ્રંથિ પરસેવો ઉત્પન્ન કરે. તો સ્નિગ્ધ ગ્રંથિ દ્વારા કોનો સ્ત્રાવ થશે? સીબમ. અને સીબમમાં શું હશે? MCQ યાદ રાખવાનું છે સીબમના બંધારણની અંદર હાઇડ્રોકાર્બન, મીણ અને સ્ટેરોલ. સીબમ એટલે શું? તો સીબમ બરાબર હાઇડ્રોકાર્બન, મીણ અને સ્ટેરોલ્સ નો નિકાલ થશે. અને જે રીતે પ્રસ્વેદ ગ્રંથિનું મુખ્ય કાર્ય શરીરની સપાટીને ઠંડુ રાખવાનું છે, તો સ્નિગ્ધ ગ્રંથિનું કામ શું છે? તો સ્નિગ્ધ ગ્રંથિનું કામ ત્વચાને રક્ષણાત્મક તેલી કવચ, પ્રદાન કરવાનું છે. બરાબર. તો સ્નિગ્ધ ગ્રંથિનું મુખ્ય કામ ત્વચાને રક્ષણાત્મક તેલી કવચ જે છે પ્રદાન કરવાનું છે. તો આ વાત થઈ ગઈ ઉત્સર્જનમાં આપણને મદદ કરતા મૂત્રપિંડ સિવાયના અન્ય અંગોનો ફાળો. MCQ આમાંથી પૂછાય છે.
ત્વચા, ફેફસા, યકૃત, લાળરસ દ્વારા થોડા પ્રમાણમાં નાઇટ્રોજન યુક્ત કચરાનો નિકાલ થશે. ફેફસા દ્વારા 18 લિટર CO2 પર ડે અને સાથોસાથ થોડા પ્રમાણમાં પાણી પણ વરાળ સ્વરૂપે આપણે ઉશ્વાસમાં બહાર કાઢી શકું. યકૃત દ્વારા બિલિરુબિન, બિલાવડિન, કોલેસ્ટેરોલ, વિગેટિવ સ્ટીરોઇડ, અંતઃસ્ત્રાવો, વિટામિન, ઔષધો બધા કયા સ્વરૂપમાં? તો કે પિત્તરસના સ્વરૂપમાં આપણા પકવાશયમાં ઠલવાશે અને પછી અપાચિત ખોરાકની સાથે એનો નિકાલ જે છે થશે. ત્વચા વાત કરી તો ત્વચામાં બે ગ્રંથિ હશે, પ્રસ્વેદ ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિ. પ્રસ્વેદ ગ્રંથિનું મુખ્ય કાર્ય શરીરની સપાટીને ઠંડુ રાખવાનું છે. સ્નિગ્ધ ગ્રંથિનું મુખ્ય કાર્ય ત્વચાને રક્ષણાત્મક તેલી કવચ પ્રદાન કરવાનું છે. તો તાપમાન મેન્ટેન રાખવા માટે પ્રસ્વેદ ગ્રંથિ શું ઉત્પન્ન કરે? પરસેવો. પરસેવો શું છે? તો પરસેવો NaCl, યુરિયા અને લેક્ટિક એસિડનું જલીય દ્રાવણ છે. મતલબ આ બધા ઘટકો પાણીમાં ઓગળેલા છે. સ્નિગ્ધ ગ્રંથિ સિબમનો સ્ત્રાવ કરશે. આ MCQ પૂછાઈ ગયેલો છે. સિબમ એટલે શું? હાઇડ્રોકાર્બન, મીન અને સ્ટેરોલ્સ. હાઇડ્રોકાર્બન, મીન અને સ્ટેરોલ્સ ની વાત કરશું. બરોબર. તો આ સિબમમાં શું છે અને પરસેવામાં શું તમારે યાદ રાખવાનું છે. તો આજના ટોપિક ની અંદર આપણે વાત કરી ગોની મૂત્ર નિકાલની મુખ્ય ટોપિક તો આપણો ઈ હતો મૂત્ર નિકાલની પરાવર્તી ક્રિયા, મેચ્યુરેશન, રિફ્લેક્સ, ત્યાર પછી મૂત્રનો રાસાયણિક બંધારણ અને મૂત્રની અંદર ઉત્સર્જનની અંદર મૂત્રપિંડ સિવાય આપણા શરીરના અન્ય અંગોનો ફાળો. બરોબર છે. તો પહેલેથી લઈને છેલ્લે સુધી વ્યવસ્થિતપણે લેક્ચરનો અભ્યાસ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરજો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મૂત્રપિંડને લગતા રોગોનો અભ્યાસ જે છે કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર મૂત્રપિંડ સંબંધિત રોગોની સાથે.